હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં। આજે આપણે શીખવાનું છે ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ 2માં એસિડ બેઝ ક્ષારમાં પાર્ટ 2માં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કવર કરવાના છે। એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણમાં રાખવામાં આવતા નથી। પછી આપણે જોઈશું પીએચ વિશે સંપૂર્ણ માહિતી, કુદરતી એસિડનું કોષ્ટક જોઈશું, NaOHની બનાવટ, બ્લીચિંગ પાવડર, બેકિંગ સોડા, ધોવાના સોડાની બનાવટ અને પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ। તો આ બધા જ આઈએમપી ક્વેશ્ચન આ વિડીયોમાં આપણે કવર કરશું। તો ચાલો શરૂઆત કરીએ। એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય? ચલો હવે આપણે જોઈએ એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય। તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવે તેને એસિડિક ઓક્સાઇડ કહેવાય। તો અધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે અને એસિડ બનાવે છે તો અધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? એસિડિક હોય છે। તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે SO2 વાયુ છે, સલ્ફર ડાયોક્સાઇડ જે પાણી સાથે પ્રક્રિયા કરીને સલ્ફ્યુરસ એસિડ બનાવે છે તો અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે। એવી જ રીતે બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય? તો ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે। તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવે તેને બેઝ ઓક્સાઇડ કહેવાય। તો કોના બેઝ ઓક્સાઇડ હશે? ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હશે। તો Na2O સોડિયમ ઓક્સાઇડ જે ધાતુનો ઓક્સાઇડ કહેવાય, એમાં પાણી એડ કરીએ ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે એટલે NaOH એક પ્રકારનો બેઝ છે। તો ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય, અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય। હવે આપણે જોઈએ શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળના વાસણમાં ન રાખવા જોઈએ। તો દહીં અને ખાટા પદાર્થો એક પ્રકારના એસિડ કહેવાય। તો જે પિત્તળ અને તાંબાના વાસણ સાથે પ્રક્રિયા કરે, આપણે આગળ પણ જોયું પાર્ટ 1માં કે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે અને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે। તો આમાં પણ એવું થાય કે દહીં અને ખાટા પદાર્થમાં એસિડ હોય જે પિત્તળ અને તાંબાના વાસણ સાથે પ્રક્રિયા કરે અને ઝેરી પદાર્થ બનાવી નાખે છે। તે માનવ શરીર માટે નુકસાન કરતા હોવાથી દહીં અને તેના જેવા જ બીજા ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણમાં રાખવામાં આવતા નથી। ચલો હવે આપણે જોઈએ મોસ્ટ આઈએમપી ટોપિક પીએચ માપક્રમ કોને કહેવાય? ચલો દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહેવાય છે। કે દ્રાવણમાં કેટલા H+ આયન વધારે છે, કેટલા ઓછા છે તેનું માપન કરતા માપક્રમને શું કહેવાય? પીએચ માપક્રમ કહેવાય। ફરીથી દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેના માપક્રમને શું કહેવાય? પીએચ માપક્રમ કહેવાય। પીએચમાં પી એટલે કે જર્મન શબ્દ પોટેન્સ કહેવાય। જર્મનમાં શું કહેવાય? પોટેન્સ, પરંતુ આપણે ગુજરાતીમાં કેવું હોય તો શક્તિ એવું સૂચવે છે। અને H એટલે કે હાઇડ્રોજન આયન। ચલો પીએચ માપક્રમ દ્વારા આપણને 0 થી 14 એટલે કે એસિડિક થી બેઝિક સુધીનું પીએચનું માપન કરી શકીએ છીએ। ક્યાંથી કરી શકાય? 0 થી 14 સુધી આપણે પીએચનું માપન કરી શકીએ। સૌપ્રથમ તેની વ્યાખ્યા લખવાની કે દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા એટલે કે તેનો જથ્થો કેટલો વધારે છે કેટલો ઓછો છે એ માપવાના માપક્રમને શું કહેવાય? પીએચ માપક્રમ કહેવાય। તેમાં પી એટલે કે પોટેન્સ કહેવાય જર્મનમાં, અને ગુજરાતીમાં કહીએ તો શક્તિ, H એટલે હાઇડ્રોજન આયનની સાંદ્રતા। પીએચ માપક્રમ ક્યાંથી ક્યાં સુધીનો હોય? તો 0 થી 14 સુધીનો હોય છે પીએચ માપવા માટેનું માપક્રમ। ચલો જેમ કે પીએચ માપક્રમ પર 7 થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે। 7 થી ઓછા એટલે 0 થી 7 હોય તો એસિડિક હશે, અને 7 થી 14 હોય તો કેવા હશે? બેઝિક હશે, અને વચ્ચે એટલે કે 7 હશે તો તેને તટસ્થ કહેવાય છે। 0 થી 7 હોય તો એસિડિક, 7 થી 14 હોય તો બેઝિક, અને 7 હોય તો તટસ્થ દ્રાવણ કહેવાય છે। વધુમાં જેમ પીએચનું મૂલ્ય 7 થી 14 સુધી વધે
તેમ દ્રાવણમાં OH આયનની સાંદ્રતામાં વધારો થતો જાય છે. અહીંયા તમને સૂચવેલું જ છે આકૃતિમાં. જો અહીંયા બ્લુ કલરમાં શું સૂચવેલું છે કે જેમ જેમ આપણે અહીંયા 7થી આમ દૂર જઈએ, જમણી બાજુ જઈએ, તેમ તેમ H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થતો જાય છે અને જેમ જેમ ડાબી બાજુ આવીએ તેમ OH- ની સાંદ્રતામાં ઘટાડો થતો જાય છે. H+ શું સૂચવે? એસિડિક સ્વભાવ સૂચવે અને OH- બેઝિક સ્વભાવ સૂચવે. તો OH- ની સાંદ્રતા ક્યાંથી વધારે છે? 7 થી 14માં વધારે દેખાય છે અને H+ ની ક્યાં વધારે દેખાય છે? 0 થી 7માં વધારે દેખાય છે. તો ચલો, જેમ pHનું મૂલ્ય 7 થી 14 સુધી વધે તેમ દ્રાવણમાં OH- આયનની સાંદ્રતામાં જો તમે અહીંયા વધારો થતો દેખાય છે. આથી આલ્કલીની પ્રબળતામાં વધારો થાય. આલ્કલી એટલે કે બેઝિક કહેવાય. બેઝિકતામાં શું થાય? આમ જઈ તેમ વધારો થતો જાય છે. સામાન્ય રીતે pH માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંસેચિત પેપરનો ઉપયોગ થાય છે. સાર્વત્રિક સૂચકની જરૂર પડે. શું માપવા માટે? pH માપવા માટે. જેમ H+ આયનની સાંદ્રતા વધુ તેમ એસિડિકતા વધુ. જેમ H+ આયનની સાંદ્રતા ઓછી એમ એસિડિકતા પણ ઓછી થતી જશે. ચલો, હવે જોઈએ આપણે સાર્વત્રિક સૂચક જે pH માપવા માટે ખૂબ જ જરૂરી છે. તો સાર્વત્રિક સૂચક આપણે આગળના વિડીયોમાં ભણ્યા હતા. સૂચક જે ખાલી સૂચવતું હતું રંગ પરિવર્તન કરીને કે આ એસિડ છે કે આ બેઝ છે, પણ કેટલું પ્રબળ કેટલું નિર્બળ તે સૂચવતું નહોતું. તે જોવા માટે આપણે સાર્વત્રિક સૂચકનો ઉપયોગ કરવો પડે કે કેટલું સ્ટ્રોંગ એસિડ છે કે કેટલું સ્ટ્રોંગ બેઝ છે. તો સાર્વત્રિક સૂચક શું છે તેનો ઉપયોગ લખો. સાર્વત્રિક સૂચક એ કેટલાક સૂચકોનું મિશ્રણ છે. તેનો ઉપયોગ કરીને આપણે દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા એટલે કે H+ આયન કેટલો વધારે છે કેટલો ઓછો છે તેની માત્રા જાણી શકીએ છીએ. એના ઉપરથી ખબર પડે કે કેટલો સ્ટ્રોંગ એસિડ છે ને કેટલો સ્ટ્રોંગ બેઝ છે. દાખલા તરીકે સાર્વત્રિક સૂચક એ દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ આયનોની જુદી જુદી સાંદ્રતાએ જુદો જુદો રંગ આપે છે. જેમ કે અહીંયા તમને 0 થી 14 સુધીનું અહીંયા રંગ આપેલા છે. તો આ pH માપવાનું છે. તો આ સાર્વત્રિક સૂચક આપણે શું કરશું? કોઈ પણ દ્રાવણ હોય જેમ કે HCl હોય એમાં આપણે આ સાર્વત્રિક સૂચક નાખીએ તો તેનો રંગ કેવો થઈ જશે? બદલી જશે. અને એ રંગ આપણે આ અહીંયા રંગ આપેલા છે 0 થી 14માં એમાં આપણે મેચ કરવાનો. જે રંગ મેચ આવે એ pH હશે કેની? HClની. એવી રીતે અહીંયા અલગ અલગ રંગ આપેલા છે 0 થી 14 સુધીના. તો જુઓ અહીંયા તમને આ IMP છે. જઠર રસની pH કેટલી હશે? 1.2. હાઇડ્રોક્લોરિક એસિડ હોય અંદર જઠર રસમાં એની pH 1.2 હશે. એનો મતલબ એવો કે વધારે એસિડિક હશે. ચલો, લીંબુના રસની pH, લીંબુનો રસ પણ એસિડિક છે. કેટલો? 2.2 pH એની હશે. શુદ્ધ પાણીની અથવા તો રુધિર આપણા લોહીની pH આ વારંવાર પૂછાય છે 7.4 છે એટલે બેઝિક છે. મિલ્ક ઓફ મેગ્નેશિયાની જે આપણે ક્યારે લઈ છીએ? જ્યારે એસિડિટી થાય ત્યારે. તો ત્યારે આપણે બેઝ લઈ છીએ. તો બેઝ તરીકે આની pH કેટલી છે? 10 છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ તો તેની pH 14 છે. તો વધારે બેઝિક છે. તો તમારે આટલું યાદ રાખવાનું રહેશે. ચલો, હવે આપણે મોસ્ટ આઈએમપી ટોપિક જોઈએ જે 4 ગુણમાં પૂછાય એવો છે. દૈનિક જીવનમાં pHનું શું મહત્વ છે? તો દૈનિક જીવનમાં pHનું મહત્વ નીચે મુજબ છે. તો સૌપ્રથમ પહેલું કે સજીવના અસ્તિત્વમાં pHનું શું મહત્વ છે? આપણા અસ્તિત્વમાં એટલે કે આપણા સજીવ શરીરને ટકાવી રાખવું હોય તો એમાં pHનું શું મહત્વ છે? કેટલું જરૂરી છે? તો સામાન્ય રીતે માનવ શરીરમાં થતી દેહધાર્મિક ક્રિયામાં આપણે બધી ક્રિયાઓ કરી, શ્વસન, પાચન, ઉત્સર્જન, એ બધી ક્રિયાઓમાં 7 થી 7.8ની pHની મર્યાદા હોવી
જોઈએ. એટલાથી 7.8ની pHની મર્યાદા હોવી જોઈએ. આમાં જો ફેરફાર થાય તો જૈવિક પ્રક્રિયાઓ એટલે કે શ્વસન, પાચન, કોઈ પણ પ્રક્રિયાઓ આપણે થતી હોય એમાં ખલેલ પહોંચે છે. સામાન્ય પાણીની pH લગભગ 7 હોય છે. નળમાં જે પાણી આવે ને એની pH કેટલી હોય? 7 હોય, એટલે કે તે તટસ્થ હોય છે. જ્યારે વરસાદની પાણીની pH, વરસાદ આવતો હોય ને એ વરસાદના પાણીની pH જો 5.6 કરતાં ઘટી જાય એટલે કે 5.6ની આસપાસ પહોંચી જાય તો 5.6 એટલે કે 7 કરતાં નીચે જતું રહ્યું. તો 7 કરતાં ઓછી એટલે કે તે એસિડિકનું પ્રમાણ આપે છે. અને જો 5.6 કરતાં નીચે જતું રહે એટલે કે એની આસપાસ જતું રહે તો વરસાદને એસિડિક વરસાદ કહેવાય છે. એસિડ વર્ષા કહેવાય છે. ને આ એસિડ વર્ષાનું પાણી અંતે તો ક્યાં પહોંચે? નદી અને તળાવમાં અને જળાશયમાં. તો એ પાણીની pH પણ કેવી થઈ જશે? ઘટી જશે. આથી બધું જ પાણી એસિડિક થઈ જશે. તો એમાં રહેતા બધા સૂક્ષ્મજીવો, માછલી હશે, વનસ્પતિ હશે, એનું અસ્તિત્વ જોખમાઈ જાય છે. ચલો હવે આપણે જોઈએ કે જમીનમાં pHનું શું મહત્ત્વ છે. તો વનસ્પતિ તંદુરસ્ત વિકાસ માટે pH ખૂબ જ જરૂરી છે. વનસ્પતિ વ્યવસ્થિત વિકાસ થાય એના માટે એની pH, જમીનની pH 6.5થી 7.3ની વચ્ચે જ હોવી જોઈએ. તો જ છોડ છે તેની વૃદ્ધિ અને વિકાસ સારો થશે. અને જો 6.5 કરતાં ઘટી જાય pH તો જમીન વધારે એસિડિક કહેવાય. અને આવી એસિડિક જમીનને તટસ્થ કરવું હોય તો તેમાં બેઝ પદાર્થ ઉમેરવો જોઈએ, જેમ કે લાઇમ એટલે કે CaO, કડી ચૂનો એ ઉમેરવાનો. અને જો 7.3 કરતાં વધી જાય pH તો બેઝિક જમીન બની જાય. તો તેમાં તેને તટસ્થ કરવા માટે તેમાં જીપ્સમ ઉમેરવાનું એટલે કે CaSO4 × 2H2O. તો જમીનમાં pHનું શું મહત્ત્વ છે? કેટલી હોવી જોઈએ જમીનની pH? 6.5થી 7.3ની વચ્ચે. અને જો 6.5 કરતાં ઘટી જાય તો એસિડિક જમીન કહેવાય. એને તટસ્થ કરવા માટે તેમાં CaO એટલે કે લાઇમ એટલે કે કડી ચૂનો ઉમેરવાનો. અને જો 7.3 કરતાં વધી જાય તો બેઝિક જમીન કહેવાય. તેને તટસ્થ કરવા માટે તેમાં જીપ્સમ ઉમેરવાનું. હવે જોઈએ આગળ ત્રીજું, પાચનમાં pHનું શું મહત્ત્વ છે. તો આપણા પાચનમાં આપણને ખબર જ છે કે ખોરાકના પાચનમાં જઠર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. 3 કલાક ખોરાક વલોવાય છે. તો જઠર કેટલો બધો ભાગ ભજવતો હોય. હવે ખોરાકનું પાચન કરવા માટે તેમાં એસિડનો સ્ત્રાવ થાય. એસિડ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. તો તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. અને જો આપણે તીખું, તરેલું કે તેલવાળું વધારે ખાઈ લીધું તો વધારે એસિડનો જઠરમાં સ્ત્રાવ થાય પાચન કરવા માટે. અને જો એ નીકળી જશે તો જઠરમાં બળતરા થશે અને દર્દ થશે. તો તેને આપણે શું નામ આપ્યું છે? એસિડિટી. અને આ એસિડિટી થાય તો આપણે બેઝ નાખવાનું હોય છે, જેના લીધે એસિડ અને બેઝ બંને મિક્સ થઈને તટસ્થ થઈ જાય છે. તો એસિડિટી થઈ હોય ત્યારે આપણે એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ લઈએ છીએ, જે જઠરમાં વધારાનું એસિડ બન્યું હોય ને એનું તટસ્થીકરણ કરી નાખે છે. તો આપણે એન્ટાસિડ તરીકે એટલે કે પ્રતિ એસિડ તરીકે શું લઈએ? ખાવાનો સોડા એટલે તમે ઈનો કહી દો. ચલો એને આપણે શું કહીએ? ખાવાનો સોડા, ઈનો લઈએ છીએ, જે એક પ્રકારનું એન્ટાસિડ કહેવાય. અને મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH નો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો પાચન તંત્રમાં pHનું મહત્ત્વ શું છે? ચલો જોઈ લીધું આપણે. તો હવે આગળ જોઈએ દાંતના ક્ષયનમાં, દાંતના સડવામાં એને રોકવામાં pHનું શું મહત્ત્વ છે. જ્યારે આપણે મોંના અંદરની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો થવાની શરૂઆત થઈ જાય છે. એટલે કે આપણે જ્યારે ખોરાક ખાધો અને પછી એ ખોરાક મોંમાં પડ્યો રહે તો શું થઈ જાય? તો એ બેક્ટેરિયાનો ખોરાક બની જાય ને બેક્ટેરિયા એ ખોરાકને ખાઈને એસિડ ઉત્પન્ન કરશે ને દાંતનો સડો થશે. હવે દાંતનું ઉપરનું પડ આ એસિડને કારણે કેલ્શિયમ ફોસ્ફેટનું પડ
કઠિન પડ હોય તે શું થઈ જાય છે, પાણીમાં ઓગળતું નથી, તે આ પીએચ ઘટવાને કારણે શું થઈ જશે, ખવાઈ જાય છે, જેને દાંતનું ક્ષયન થયું કહેવાય. મોંમાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી આપણે જમી લીધું હોય એના પછી જે ખોરાક હોય અંદર ફસાઈ ગયો હોય એ ખોરાકના કણોને શર્કરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે, જે દાંતના ક્ષયન માટે જવાબદાર છે, એટલે દાંતના સડા માટે જવાબદાર છે. આથી હંમેશા ખોરાક ખાધા પછી દાંતને સાફ કરવા જોઈએ, અથવા તો રાત્રે સૂતા પહેલાં દાંતને સાફ કરવા જોઈએ. તો આપણે શું કરીએ છીએ, દાંતને ચોખ્ખા કરવા ટૂથપેસ્ટ વાપરીએ. એક પ્રકારનો બેઝિક પદાર્થ કહેવાય જે વધારાના એસિડને તટસ્થ કરે છે, આથી દાંતનો સડો થતો નથી. હવે લાસ્ટ જોઈએ આ પ્રશ્નમાં, મધમાખીના ડંખના અસરના ઉપચારમાં શું મહત્વનું છે, પીએચ. મધમાખી જ્યારે આપણને ડંખ મારે ત્યારે તે એસિડ ઉત્પન્ન કરે છે, મિથેનોઇક એસિડ ઉત્પન્ન કરે છે. આ મિથેનોઇક એસિડ ક્યાં જ્યું, આપણા શરીરમાં ડંખ દ્વારા. એના લીધે દર્દ અને સોજો આવે છે, અને એનાથી રાહત મેળવવા માટે આપણે શું કરીએ છીએ, બેઝિક પદાર્થ લગાડીએ, બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લગાડીએ છીએ. ચલો, બેઝિક પદાર્થના જલીય દ્રાવણને ડંખની આસપાસના ભાગમાં લગાવવામાં આવે છે, જે એસિડિક ઝેરનું તટસ્થીકરણ કરી નાખે છે. આ ઉપરાંત કવચ નામની જે વનસ્પતિ છે તેના પાંદડાના ડંખમાં પણ મિથેનોઇક એસિડ જ હોય છે. જે મધમાખીના ડંખમાં મિથેનોઇક એસિડ હોય છે તે કવચ નામની વનસ્પતિના પાંદડામાં પણ, એમાં જે કાંટા હોય એમાં પણ મિથેનોઇક એસિડ હોય છે. આથી એના સ્પર્શથી દાહક દર્દ અનુભવાય છે. જે મધમાખી કરડે ત્યારે આપણને જેવું દર્દ થાય એવું આ કવચ નામની વનસ્પતિના પાંદડાનો આપણને ડંખ લાગે તો એમાં પણ એવો જ દર્દ થાય છે. તો આ રહ્યું આપણું પીએચનું મહત્વ. તમારે આખો ક્વેશ્ચન 4 માર્કમાં પૂછાય તો લખવાનો રહેશે. ચલો હવે આપણે જોઈએ આ બાજુ છે કોષ્ટક, જે મોસ્ટ આઈએમપી છે હેતુલક્ષી માટે આ કરી લેવાનું. ચલો, અહીંયા કેટલાક કુદરતી સ્ત્રોત આપેલા છે, જેમાંથી કેટલાક કુદરતી એસિડ આપણને જોવા મળે છે. તો વિનેગરમાં એસિટિક એસિડ હોય, સંતરામાં સાઇટ્રિક એસિડ, આંબલીમાં ટાર્ટ્રિક એસિડ, ટામેટામાં ઓક્ઝેલિક એસિડ, ખાટા દહીંમાં એટલે કે ખાટું દૂધ પણ કહી શકાય તેમાં લેક્ટિક એસિડ, લીંબુમાં સાઇટ્રિક એસિડ, કીડીના ડંખમાં મિથેનોઇક એસિડ, તેને ફોર્મિક એસિડ પણ કહેવાય છે. અને કવચ નામની જે વનસ્પતિ હતી તેના પાંદડાના ડંખમાં પણ મિથેનોઇક એસિડ હોય છે. હવે આપણે જોઈએ મોસ્ટ આઈએમપી ટોપિક, NaOHની બનાવટ. કેવી રીતે NaOHને બનાવવામાં આવે છે. આ પ્રક્રિયાને બીજું પણ નામ છે કે ક્લોર આલ્કલી પ્રક્રિયા. આકૃતિ એટલે કે પ્રયોગ સહિત દર્શાવવાની છે, તો એમ પણ પૂછાય. ચલો સૌપ્રથમ જોઈએ કેવી રીતે પૂછાય કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ લખો તો તમારે આ ક્વેશ્ચન લખવાનો રહેશે. સૌપ્રથમ બનાવટ NaCl એટલે કે મીઠું હોય તો સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં એટલે કે મીઠામાં પાણી એડ કરી દેવાનું. તે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ થઈ ગયું. મીઠામાં શું એડ કરી દેવાનું, પાણી. હવે એમાં ઇલેક્ટ્રિસિટી એટલે કે આપણે વિદ્યુત વિભાજન કરવાનું છે, તો ઇલેક્ટ્રિસિટી આપવાની, તો વિદ્યુત વિભાજન કરવાનું છે. આથી એનોડ પાસે ક્લોરીન વાયુ મુક્ત થાય છે અને કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, અને દ્રાવણમાં NaOH બની જાય છે. આ આપણે આગળ એક પ્રક્રિયા જોઈશું આકૃતિ સહિત, એમાં તમને સમજાઈ જશે. તો NaOH કેવી રીતે બને, NaCl એટલે કે મીઠામાં પાણી એડ કરી નાખ્યું તો સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ થઈ ગયું, અને એમાં એનું વિદ્યુત વિભાજન કરવાનું કારણ કે એમાં ઇલેક્ટ્રિસિટી પસાર કરવાની. તો શું થાય, એનોડ પાસે ક્લોરીન વાયુ, કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ છૂટો પડી જશે આમાંથી, અને દ્રાવણમાં NaOH બની જશે. તો આવી રીતે NaOH બનાવાય છે. આ પ્રક્રિયાને બીજા કયા નામથી ઓળખાય છે, એમ પણ પૂછે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટને ઉપયોગો લખો, અને એમ પણ પૂછે કે ક્લોર આલ્કલી પ્રક્રિયા પણ લખો. તો આ પદ્ધતિને ક્લોર આલ્કલી ક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં ક્લોર એટલે કે ક્લોરીન વાયુ બને છે
આલ્કલી એટલે કે બેઝ તરીકે, આલ્કલી એટલે કે બેઝ તરીકે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ પણ બને છે, ક્લોરીન વાયુ પણ બને છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ પણ બને છે, એટલે કે બેઝ પણ બને છે. બેઝને શું કહેવાય? આલ્કલી કહેવાય. તો આથી ક્લોર આલ્કલી ક્રિયા પણ કહેવામાં આવે છે. હવે આ ત્રણેયનો ઉપયોગ ક્યાં થાય? કારણ કે આ જે NaCl અને H2O જલીય દ્રાવણમાંથી વિદ્યુત વિભાજન પસાર કર્યું, આ ત્રણ વસ્તુઓ નીકળી છે, તો ક્યાંક તો ઉપયોગ થતો હોય ને. તો ચલો, આ NaOH, Cl2 વાયુ, હાઇડ્રોજન વાયુનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? ત્રણેયનો. ચલો, તો ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા, સાબુની બનાવટમાં, પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, સુતરાઉ કાપડને સુંવાળું બનાવવામાં અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે આ ત્રણેયનો ઉપયોગ થાય છે. હવે તમને એમ પૂછે કે હાઇડ્રોજન વાયુ અને ક્લોરીન વાયુનો ઉપયોગ ક્યાં થાય? તો હાઇડ્રોજન વાયુનો ઉપયોગ જોઈએ બળતણ તરીકે, વનસ્પતિ તેલના હાઇડ્રેજિનેશનમાં અને એમોનિયાની બનાવટમાં. ક્લોરીન વાયુનો ઉપયોગ ક્યાં થાય? તો આપણે જ્યારે પાણીમાં ક્લોરીનની આપણે ગોળી નાખીએ છીએ, કારણ કે પાણીને કેવું કરવા માટે? જંતુનાશક કરવા માટે. જળ ઉપચારમાં, પાણીને જંતુરહિત બનાવવામાં, PVCની બનાવટમાં, CFCS એટલે ક્લોરોફ્લોરો કાર્બનની બનાવટમાં, બ્લીચિંગ પાવડરની બનાવટમાં પણ Cl2નો ઉપયોગ થાય છે. હવે આપણે અહીંયા જોવાનું છે કે આવી રીતે પણ પૂછાય કે ક્લોર આલ્કલી ક્રિયામાં ઉદ્ભવતી ત્રણેય નિપજોની ઉપયોગિતા ચાર્ટ સ્વરૂપે દર્શાવવાની છે. તો અહીંયા એક પાત્ર છે, એમાં આપણે ઇલેક્ટ્રોડ ગોઠવેલા છે અને અહીંયા બેટરી ગોઠવેલી હોય. તો બેટરીમાંથી જ્યારે વીજળી પસાર થાય ત્યારે આપણે અહીંયા દ્રાવણ કેનું લીધું હતું? NaCl, અને તેમાં પાણી એડ કરી દીધું હતું, મીઠાનું દ્રાવણ લીધું હતું. હવે એ મીઠાના દ્રાવણમાં શું હશે? NaCl હશે, અને પાણી એડ કર્યું હતું તો તેમાં H2O પણ હોય ને. તો આમાં Na છૂટું પડે, આમાં Cl છૂટું પડે, આમાં OH છૂટું પડે, OH માઇનસ અને H પ્લસ, આવી રીતે છૂટું પડે. અને આમાં શું છૂટું પડશે? Na પ્લસ Cl માઇનસ. આમ ચાર વસ્તુ છૂટી પડે છે. તો ચાર વસ્તુ ક્યાં ક્યાં જાય જુઓ તમે. એનોડ એટલે કે ધન વીજભાર, કેથોડ એટલે કે ઋણ વીજભાર. તો એનોડ પાસે જે અહીંયા ઇલેક્ટ્રોડ છે પ્લસ વાળો, એની પાસે આ બંનેમાંથી જે માઇનસ હશે ને જશે. તો ક્લોરીન માઇનસ છે અને અહીંયા OH માઇનસ છે, તો બંને અહીંયા તમને જોવા મળશે. Cl માઇનસ OH માઇનસ અહીંયા જોવા મળશે. અને પ્લસ વાળા કેથોડ પાસે જશે, એટલે કે Na પ્લસ અને H પ્લસ એ અહીંયા આપણને જોવા મળશે. ચલો, આવી રીતે છૂટા પડી ગયા. અને અહીંયા કેથોડ પાસેના અહીંયા દ્રાવણ હશે, અહીંયા આપણને NaOH જોવા મળશે. શું જોવા મળશે અહીંયા? NaOH. તો અહીંયા જુઓ તમે, Cl છૂટો પડ્યો, પ્લસ છૂટો પડ્યો, એટલે કે હાઇડ્રોજન વાયુ અહીંયાથી છૂટો પડશે અને કેથોડ પાસેના દ્રાવણમાં NaOH મળશે. તો ત્રણેય છૂટા પડી જશે. તો આ Cl2 વાયુનો ઉપયોગ ક્યાં થાય? જળ ઉપચારમાં, પછી સ્વિમિંગ પુલમાં, PVC બનાવવામાં, સંક્રમણ હારકોમાં, CFC ક્લોરોફ્લોરો કાર્બન બનાવવામાં, કીટનાશકમાં ક્લોરીનનો ઉપયોગ થાય છે. હાઇડ્રોજન વાયુ અહીંયાથી નીકળશે, તેનો ઉપયોગ ક્યાં થાય? બળતણમાં, માર્ગેરીન એટલે કે કૃત્રિમ માખણ બનાવવામાં, ખાતર માટે એમોનિયામાં, અહીંયા પણ હાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય છે. હવે અહીંયા છિદ્રાળુ પડદો એટલા માટે છે કારણ કે આયનો શું થઈ જાય? હેરફેર સરળતાથી થઈ જાય એટલા માટે. ચલો, આ તમને સરળતાથી સમજાઈ ગઈ છે. હવે આપણે જોઈએ મોસ્ટ આઈએમપી ટોપિક છે બ્લીચિંગ પાવડરની બનાવટ. સામાન્ય નામ વિરંજન પાવડર પણ કહેવાય. તો એમ પણ પૂછી શકે કે વિરંજન પાવડરની બનાવટ અથવા તો બ્લીચિંગ પાવડરની બનાવટ અને તેના ઉપયોગો. સૌ પ્રથમ એવું લખવાનું કે સામાન્ય નામ વિરંજન પાવડર છે, તેનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ છે. બનાવટ કઈ રીતે બનાવવામાં આવે? ક્લોરીન વાયુને ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરો ત્યારે બ્લીચિંગ પાવડર અથવા તો વિરંજન પાવડર બને છે. તો ક્લોરીન વાયુ લીધો એટલે કે Cl2, તેની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો, CaOH ટ્વાઇસ જે આપણે દિવાલને સફેદ કરવા લગાવીએ છીએ તેની ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરો ત્યારે વિરંજન પાવડર એટલે કે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ
ક્લોરાઇડ બને છે અને સાથે પાણી છૂટું પડે છે. હવે તેનો ઉપયોગ ક્યાં થાય? હવે કોઈ પણ કપડામાં રંગ લાગી ગયો હોય ને રંગને દૂર કરવા માટે આ બ્લીચિંગ પાવડર વપરાય. તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે કાપડ હોય, કાપડમાં શું થાય, કાપડની જે ફેક્ટરીઓ હોય એમાં અલગ અલગ રંગ શું થઈ જાય, મિક્સ થઈ જતા હોય કાપડમાં. તો એને દૂર કરવા માટે, એનું વિરંજન કરવા માટે બ્લીચિંગ પાવડર વપરાય, વિરંજન પાવડર વપરાય. કાગળ ઉદ્યોગમાં લાકડાના વિરંજન માટે, હવે લાકડાના માવામાંથી શું બનાવવામાં આવે? કાગળ બનાવવામાં આવે. હવે લાકડાનો માવો તો સફેદ હોય નહીં, એને સફેદ કરવું હોય તો આ બ્લીચિંગ પાવડરનો તેમાં ઉપયોગ થાય છે, પછી એમાંથી કાગળ બનાવવામાં આવે છે. લોન્ડ્રીના કાપડના વિરંજન માટે, એટલે કે લોન્ડ્રીમાં જે આપણે બધાએ કપડાં દીધા હોય, હવે એ કપડામાં એકબીજામાં કલર બેસી ગયો હોય તો શું થાય, એ દૂર કરવા માટે આમાં વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડર વપરાય છે. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે પણ વપરાય છે. કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો એમાં પણ, એ બનાવવામાં પણ આ પ્રક્રિયક તરીકે આ વિરંજન પાવડરને લેવામાં આવે છે. જંતુનાશક તરીકે પણ વપરાય છે. ક્લોરોફોર્મ એટલે કે CHCl3નું ઉત્પાદન કરવું હોય તો પણ આને પ્રક્રિયક તરીકે લેવામાં આવે છે બ્લીચિંગ પાવડરને. તો બ્લીચિંગ પાવડરવાળો ક્વેશ્ચન પૂછાય તો તમારે આવી રીતે લખવાનો રહેશે. ચલો હવે આપણે જોઈએ બેકિંગ સોડાની બનાવટ. બેકિંગ સોડાની બનાવટ એમ કરીને પણ ક્વેશ્ચન પૂછે, અથવા તો એમ પૂછે કે ખાવાના સોડાની બનાવટ. ચલો તેનું સામાન્ય નામ ખાવાનો સોડા, રાસાયણિક નામ સોડિયમ બાયકાર્બોનેટ, રાસાયણિક સૂત્ર NaHCO3. ચલો હવે આ NaHCO3 ને બનાવવામાં કઈ રીતે આવે છે? તો તેની બનાવટ, સોડિયમ ક્લોરાઇડ લેવાનો સૌપ્રથમ NaCl, એના જલીય દ્રાવણમાં એટલે કે એમાં પાણી એડ કરી દેવાનું, એમાં એમોનિયા વાયુ અને NH3 અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરો ત્યારે સોડિયમ બાયકાર્બોનેટ આપણને મળે છે. NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ મીઠાના જલીય દ્રાવણમાં એટલે કે એમાં પાણી નાખી દેવાનું અને એમાં એમોનિયા વાયુ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાનો ત્યારે આપણને સોડિયમ બાયકાર્બોનેટ મળે છે NaHCO3 અને સાથે એમોનિયમ ક્લોરાઇડ એટલે કે NH4Cl પણ મળે છે. ચલો હવે આપણે તેના ઉપયોગો, ક્યાં ઉપયોગ થાય? બેકિંગ સોડા અને ટાર્ટ્રિક એસિડના મિશ્રણથી બેકિંગ પાવડર બનાવવામાં આવે છે. અત્યારે આપણે જે બનાવ્યું હતું અહીંયા બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા, અને આમાં જો તમે ટાર્ટ્રિક એસિડ મિશ્ર કરી દો તો બેકિંગ પાવડરની બનાવટમાં ઉપયોગી થાય છે આ બેકિંગ સોડા, જેનો ઉપયોગ, આ બેકિંગ પાવડરનો ઉપયોગ પાઉં અને કેકની બનાવટમાં થાય છે. તો આ બેકિંગ સોડા, એમાં તમે ટાર્ટ્રિક એસિડ મિશ્ર કરી દો તો બેકિંગ પાવડર બની જાય અને આ બેકિંગ પાવડર પાઉંને કેકની બનાવટમાં ઉપયોગ થાય છે. ચલો બેકિંગ સોડાનો બીજે ક્યાં ઉપયોગ થાય? એન્ટાસિડ તરીકે. એટલે કે આપણે આગળ જોયું હતું pHનું મહત્વમાં કે આ બેકિંગ સોડા, ખાવાનો સોડા જ્યારે મધમાખી કરડે ત્યારે પણ લગાવી શકો, અને આ ખાવાનો સોડાનો ઉપયોગ જ્યારે ઈનો તરીકે, ઈનો એટલે ખાવાનો સોડા કહેવાય, એનો ઉપયોગ ક્યાં થાય? આપણે કોઈ પણ વસ્તુ બનાવવી હોય, જેમ કે આપણે કોઈ પણ ઈડલી હોય એમાં પણ આપણે આથો લાવવા માટે ઈનાનો ઉપયોગ કરીએ છીએ, ખાવાના સોડાનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો એસિડિટી થઈ હોય ત્યારે પણ આપણે આ ઈનાનો, ખાવાના સોડાનો ઉપયોગ કરીએ છીએ. તો આ એન્ટાસિડ તરીકે વપરાય એટલે કે પ્રતિ એસિડ તરીકે. અગ્નિશામક એટલે કે જેમ ઓલા CO2ના બાટલા, રેડ બાટલા આવે ને CO2ના, તેનો ઉપયોગ થાય છે. સફેદ એમાંથી પાવડર નીકળે છે, એનો ઉપયોગ આગ ઓલવવા થાય, એવી જ રીતે અગ્નિશામક તરીકે આ બેકિંગ સોડાનો પણ ઉપયોગ થાય છે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે, ઘરગથ્થુ ઉપચાર માટે. ચલો હવે આપણે જોઈએ ધોવાના સોડાની બનાવટ. એને વોશિંગ સોડા પણ કહેવાય છે. સામાન્ય નામ શું છે? વોશિંગ સોડા. રાસાયણિક નામ સોડિયમ કાર્બોનેટ. રાસાયણિક સૂત્ર Na2CO3 × 10H2O. બનાવટ કઈ રીતે બનાવવામાં આવે? આ ખાવાનો સોડા આપણે બનાવ્યો હતો ને, એને ગરમ કરો તો ધોવાનો સોડા બની જાય. ખાવાનો સોડા એટલે કે NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ, એને આપણે ગરમ કરીએ ત્યારે ધોવાનો સોડા એટલે કે સોડિયમ કાર્બોનેટ બની જાય છે. આમાંથી NaHCO3માંથી
કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડી જાય છે. તો સોડિયમ કાર્બોનેટ બન્યું. એ સોડિયમ કાર્બોનેટમાં આપણે હવે વધારે પાણી એડ કરવાનું, ત્યારે આપણને ધોવાનો સોડા મળે છે. તો અહીં નિર્જળ સોડિયમ કાર્બોનેટ એટલે કે આમાં પાણી એડ છે નહીં, તો નિર્જળ સોડિયમ કાર્બોનેટ કહેવાય. એને સોડા એસ પણ કહેવાય. શું કહેવાય? સોડા એસ. આ સોડિયમ કાર્બોનેટમાં હવે શું કરવાનું આપણે? 10 મોલ એટલે કે 10 મોલ પાણી એડ કરી દેવાનું, ત્યારે આપણને અહીંયા ધોવાનો સોડા મળે છે. એટલે કે સોડિયમ કાર્બોનેટ ડેકા એટલે કે 10, ડેકા હાઇડ્રેટ એટલે કે ધોવાનો સોડા. અહીંયા 2 પ્રક્રિયા તમારે લખવાની રહેશે. સૌપ્રથમ ખાવાના સોડાને એટલે કે બેકિંગ સોડાને તમે ગરમ કરો, ત્યારે એમાંથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થઈ જાય અને સોડિયમ કાર્બોનેટ બને, જે નિર્જળ હોય છે, તેમાં પાણી હોતું નથી, જેને સોડાએસ પણ કહેવાય છે. હવે એમાં આપણે Na2CO3 માં પાણી એડ કરી દેવાનું, એટલે Na2CO3 સોડિયમ કાર્બોનેટ અને આ પાણી અંદર જોડાય છે એટલે ડેકા હાઇડ્રેટ ધોવાનો સોડા, વોશિંગ સોડા બની જાય છે. આ ધોવાના સોડાની ઉપયોગ ક્યાં થાય છે? ચલો, તો કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં વપરાય છે. બોરેક્સ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં ઉપયોગ થાય છે. ઘરમાં સફાઈના હેતુ માટે પણ ધોવાના સોડાનો ઉપયોગ થાય છે. પાણી કઠિન હોય તો એ કઠિન પાણીને દૂર કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે, અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. ચલો, હવે આપણે જોઈએ પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે POP કેવી રીતે બનાવવામાં આવે, અથવા તો એમ પણ પૂછાય કે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને તેના ઉપયોગો લખો. માર્ચ 2022માં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. તો ચલો જોઈએ બનાવટ. જ્યારે જીપ્સમ એટલે કે CaSO4 × 2H2O, અહીંયા 2 મોલ CaSO4ના ઇન્ટુ 2 દુ 4 મોલ પાણીના લીધેલા છે. યાદ રાખવાનું કે 2 મોલ આપણે CaSO4ના લઈએ ત્યારે એનું ડબલ પાણી લેવાનું, 2 દુ 4 મોલ પાણી લેવાનું છે. તો જ્યારે જીપ્સમને એટલે કે ચીરોડી પણ કહેવાય, તેને 373 કેલ્વિન તાપમાને ગરમ કરો ને ત્યારે આમાંથી પાણીનો અણુ છૂટો પડી જાય છે. તો શું વધે? અહીંયા 4 મોલ પાણીના અણુ છે ને, તો 3 છૂટા પડી જશે, તો આની સાથે માત્ર એક જ રહેશે. તો બને શું? 2 મોલ CaSO4 × H2O. અહીંયા 1 મોલ રહ્યો તો 3 મોલ અહીંયા છૂટા થઈ ગયા. તો આ શું બની ગયું? પ્લાસ્ટર ઓફ પેરિસ POP બની ગયું. અથવા તો તમે એમ પણ પ્રક્રિયા લખો, અહીંયા 2 મોલ CaSO4ના લીધા હતા, તો અહીંયા 1 જ મોલ લ્યો તો તમારે 2 મોલ જ પાણી લેવાનું. 2 મોલ CaSO4ના લ્યો તો 4 મોલ પાણી લેવાનું. 1 મોલ CaSO4નો લ્યો તો 2 મોલ પાણી લેવાનું. તો CaSO4 × 2H2 લ્યો જીપ્સમ, તો એને 373 કેલ્વિન તાપમાને ગરમ કરો તો CaSO4 સાથે માત્ર અડધો મોલ જ પાણી રહેશે. કુલ કેટલા મોલ હતા? 2 મોલ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો 2 રોટલી હોય તો અહીંયા અડધી રોટલી આપણે દઈ દીધી, તો આપણી પાસે કેટલી વધે? 1 આખી વધે ને 1 અડધી વધે. તો એવી જ રીતે 1 આખો ને 1 અડધો મોલ પાણી છૂટો પડી જશે. ચલો, તો આવી જ રીતે પ્રક્રિયા 2 માંથી તમે કોઈ પણ લખી શકો. આ પ્રક્રિયા લખી હોય તો તમારે નીચે લખવાનું કે આમ પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેલ્શિયમ સલ્ફેટ હેમી એટલે કે અડધો કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ છે. ચલો, હવે આ પ્રક્રિયા લખો તો તમારે શું લખવાનું? જેમાં 2 મોલ Ca+2 2 મોલ SO4-2. હવે CaSO4 હોય તો આમાં Ca+2 આયન હોય, SO4-2 આયન હોય, તો જ CaSO4 બને. અને કેટલા મોલ છે અહીંયા? 2 મોલ. તો 2 મોલ Ca+2ના 2 મોલ SO4-2ના આયનો જોડાઈ જાય છે અહીંયા, અને 1 મોલ પાણીનો બને છે ને. આમાં લખો તો શું લખવાનું? કે કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ બને છે. ચલો, આ પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર છે. હવે અને પાણી સાથે મિશ્ર કરો તો પાછું જીપ્સમમાં ફેરવાઈ જાય છે. હવે આ પ્લાસ્ટર ઓફ પેરિસમાં આપણે આ પાણી દૂર કર્યું તે આપણે એડ કરી દઈએ, ફરી પાછો જીપ્સમ બની જાય છે. એ પ્રક્રિયા તમારે અહીં લખેલી છે કે આ પ્રક્રિયાને ઊંધી લખી નાખવાની. સૌપ્રથમ આ લખવાનું અને પછી આ બની જાય, જીપ્સમ બની જાય. તો એ જ આપેલું છે. હવે આ તમે પરીક્ષામાં ના લખો તોય ચાલે.
આ એક પ્રક્રિયા, બેમાંથી કોઈ પણ એક પ્રક્રિયા લખી નાખવાની અને પછી તેના ઉપયોગો લખી નાખવાના. ઉપયોગ ક્યાં થાય? પીઓપીનો. છત હોય તેની આપણે પીઓપી કરાવીએ છીએ કારણ કે તે વધારે સુંદર લાગે એટલા માટે. તો બાંધકામ ઉદ્યોગમાં, પ્લાસ્ટરમાં આ પીઓપીનો ઉપયોગ થાય છે. ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે. જ્યારે પણ હાડકામાં ફ્રેક્ચર થઈ ગયું હોય ત્યારે આપણને ડૉક્ટર પ્લાસ્ટર કરી દે છે હાથમાં કે પગમાં કે જ્યાં હાડકા આપણે શું થઈ ગયું હોય, ફ્રેક્ચર થઈ ગયું હોય ત્યાં. તો અહીંયા પણ આ પીઓપીનો ઉપયોગ થાય છે. દાંતના ચોકઠા માટેના બીબા બનાવવા માટે, રમકડા અને પૂતળા બનાવવા માટે, બ્લેકબોર્ડના ચોક બનાવવા માટે પણ પીઓપી વપરાય છે. પ્રયોગશાળામાં, સાધનમાં અથવા તો પાત્રને હવાચુસ્ત કરવા માટે પ્લાસ્ટર લગાડાય છે. તો આવી રીતે તમારે પ્લાસ્ટર ઓફ પેરિસમાં લખવાનું રહેશે. સાથે બધા જ આઈએમપી ક્વેશ્ચન જે બધા મોસ્ટ આઈએમપી છે પૂછાય એવા છે તે આપણે આ પાર્ટ 2માં કવર કરી લીધા છે. અને પાર્ટ 1 ન જોયો હોય તો પ્લીઝ સ્ટુડન્ટ તે પહેલાં જોઈ લેજો. તો આની સાથે આપણો વિડીયો કમ્પ્લીટ થાય છે. અને જો સ્ટુડન્ટ તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો. અને તમારા નજીકના ફ્રેન્ડને શેર પણ કરજો. થેન્ક યુ.